નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સ્વાગત છે આપનું જ્ઞાન લાઈવ એપ્લિકેશનની અંદર. હાલ આપણને ખ્યાલ છે લોકડાઉનની અંદર વિદ્યાર્થીઓ ઘરે બેસી અને સારામાં સારો સ્કૂલ જેવો જ અભ્યાસ કરી શકે તે માટે ગુજરાતની વન એન્ડ ઓનલી લાઈવ એપ એટલે કહેતા કે જ્ઞાન લાઈવ એપ્લિકેશન લાવી રહી છે. ધોરણ 9-10 ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમ સાથે 11-12 કોમર્સ અને સાયન્સના તમામ વિષયો ગુજરાતી સાથે અંગ્રેજીના માધ્યમથી આપણે અભ્યાસ કરાવવાના છીએ. જો હજી સુધી આપણે જ્ઞાન લાઈવ એપ્લિકેશન છે ડાઉનલોડ ન કરી હોય તો પ્લે સ્ટોરમાં જઈ અને જ્ઞાન લાઈવ એપ્લિકેશન છે સત્વરે ડાઉનલોડ કરી લેવા વિનંતી. અને અહીં જે કોન્ટેક્ટ નંબર આપવામાં આવ્યો છે એ કોન્ટેક્ટ પર છે સત્વરે વિદ્યાર્થીઓ છે એ પોતાનું રજિસ્ટ્રેશન છે એ રજિસ્ટ્રેશન કરાવી દે, કારણ કે છે ઓનલાઈન બેન્ચના રજિસ્ટ્રેશન છે એ સ્ટાર્ટ થઈ ગયા છે, જેથી ફ્રી લેક્ચરની અંદર આપણને પૂરતો લાભ મળે. તો આજે આપણે જોવાના છીએ કહેતા કે લોકડાઉનની અંદર લાઈવ લેક્ચર કે જ્ઞાન લાઈવ શું છે. તો ધોરણ 2 રોજ 2 થી 4 કલાકનું છે એ લેક્ચર રહેશે. સાથે લાઈવ ચેટબોક્સની અંદર અલગ અલગ જે વિદ્યાર્થીઓના વિષય વાઇઝ જે ડાઉટ હોય છે, બરાબર, જે પ્રશ્નો હોય એનું લેક્ચર દરમિયાન જ સોલ્યુશન. આગળ જતા શિક્ષકો દ્વારા જે અલગ અલગ લેક્ચર્સ, બરાબર, જેટલે કે અભ્યાસ કરાવવામાં આવ્યો હોય છે એનું મટીરિયલ્સ એ PDF સ્વરૂપે આપણને આપવામાં આવશે. આગળ બ્લુ પ્રિન્ટ મુજબ એટલે કે ધોરણ 10 અને ધોરણ 12ની અંદર બ્લુ પ્રિન્ટ મુજબ અભ્યાસ કરાવવામાં આવશે. એ મુજબ જ ખાસ સમજણ આપતા શિક્ષકો દ્વારા એ મુજબની પદ્ધતિથી તૈયારી કરાવવામાં આવશે. અને પ્રકરણ દીઠ ટેસ્ટ પણ આપવામાં આવશે અને વિષય દીઠ ટેસ્ટ લઈ અને મૂલ્યાંકન પણ કરવામાં આવશે. તો આજે આપણે કોમર્સ વિષયની અંદર આગળ વધવાના છીએ. તો કોમર્સની અંદર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષય છે એના બ્લુ પ્રિન્ટ આજે આપણે જોવાના છીએ. તો વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, બરાબર, એની બ્લુ પ્રિન્ટ એટલે જોઈએ એની અંદર તો કે ઇંગ્લિશમાં કહેવાય છે બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, બરાબર છે. ધોરણ 12 પછી પણ અતિ અગત્યનો ટોપિક. તો ધોરણ 12ની અંદર આપણે BA વિષયનો અભ્યાસ કરીએ. BA વિષય છે એની અંદર ટોટલ 100 માર્કનું છે એ પેપર પૂછાતું હોય છે ધોરણ 12ની અંદર, બરાબર. એની અંદર 5 વિભાગની અંદર પેપર છે એ ડિસ્ક્રાઇબ કરવામાં આવતું હોય છે. તો 5 વિભાગ છે: વિભાગ A, વિભાગ B, વિભાગ C, વિભાગ D અને વિભાગ E. તો આવા 5 વિભાગ દ્વારા છે એ પ્રશ્નપત્ર રહેતું હોય છે. 100 ગુણભાર ધરાવે છે. હવે આપણે ટોટલ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની અંદર જોવા જઈએ તો 12 ચેપ્ટર છે એનો આપણે અભ્યાસ કરવાના છીએ. હવે આગળ જોઈએ તો વિભાગ એની અંદર કેવા પ્રશ્નો પૂછાશે, કેટલા માર્કના પ્રશ્નો પૂછાય છે એ જે આપણે ડિસ્પ્લે ઉપર દેખાતું હોય છે, બરાબર છે, જે અહીંયા આપણને ડિસ્પ્લે ઉપર આપેલું છે. તો જોઈએ વિભાગ એની અંદર 1 ગુણનો પ્રશ્ન પૂછાય છે, વિભાગ બીની અંદર 1 ગુણનો, વિભાગ સીમાં પણ 2 ગુણનો, વિભાગ ડીમાં 3 ગુણનો અને વિભાગ ઈની અંદર 5 ગુણનો, બરાબર છે. આવા વિભાગ વાઇઝ છે એને આપણે વહેંચવામાં આવેલું છે. હવે વિભાગ એની અંદર MCQ ફોર્મેટની અંદર પ્રશ્ન પૂછાય છે, જેથી આપ પરિચિત હશો કે વિભાગ એની અંદર 10 MCQ પૂછવામાં આવે છે. કેટલા? 10 MCQ છે એ વિભાગ એની અંદર પૂછવામાં આવે છે, જે આપણને ખ્યાલ છે વિકલ્પ સ્વરૂપે 4 ઓપ્શન હોય છે, એના ઉપરથી આપણે એક આન્સર છે એ રાઈટ લખવાનો હોય છે. આગળ જોઈએ વિભાગ બીની અંદર પણ છે, વિભાગ બીની અંદર પણ 10 એક વાક્યના પ્રશ્નો પૂછવામાં આવે છે, બરાબર છે. તો વિભાગ બીમાં 10 એક વાક્યના પ્રશ્નો. આગળ વિભાગ સી મુજબ જોવા જઈએ તો વિભાગ સીની અંદર 2 ગુણના, બરાબર છે, કહેતા કે 2 ગુણના પ્રશ્નો હોય છે, 15 માર્કના પ્રશ્નો હોય છે. એની અંદર 2 ગુણના પ્રશ્નોની અંદર વિધાન સમજાવો પણ આવી જાય છે, બરાબર છે. 2 ગુણનો તફાવત પણ પૂછી લેશે અથવા કોઈ પણ મુદ્દો છે એને ચર્ચા કરવાનો પણ કહે છે, 2 ગુણની અંદર પૂછાવી શકે છે. આગળ વિભાગ ડી મુજબ જઈએ આપણે તો વિભાગ ડી છે એટલે વિભાગ સી આપણે જોયો તો 15 પ્રશ્નો હોય છે, પ્રત્યેક ગુણ, બરાબર, એક પ્રશ્નનો ગુણ કેટલો હોય છે? 2 માર્ક. તો આવી રીતે આપણે વિભાગ સી સુધી જોયું તો આપણને 50 માર્કનું વેઇટેજ મળ્યું છે. આગળ જોઈએ આપણે વિભાગ ડી. વિભાગ ડી ઉપર આપણે જોવા જઈ રહ્યા છીએ તો વિભાગ ડીની અંદર 10 પ્રશ્નો છે એ પૂછાશે, બરાબર. BA ની અંદર વિભાગ ડીમાંથી 10 પ્રશ્નો હશે અને
એક પ્રશ્નનો ગુણ હશે, એક પ્રશ્નનો ગુણ 3 ગુણ, એટલે કે 3 માર્કનો એક પ્રશ્ન હશે, બરોબર છે. એની અંદર વિધાન પણ પૂછાઈ શકે, બરોબર છે, મોટો તફાવત પણ પૂછાઈ શકે, બરોબર છે. તો આવા બધા પ્રશ્નો છે એ એની અંદર પૂછાઈ શકે. લાક્ષણિકતાઓ છે, બરોબર છે, મર્યાદાઓ છે, બરોબર છે, પ્રક્રિયા છે, આવી બધી વસ્તુ છે એ વિભાગ ડીમાં પૂછાતી હોય છે. અને છેલ્લે જોવા જઈએ છીએ વિભાગ ઈ, બરોબર છે. તો અત્યારે ડી વિભાગ સુધીમાં આપણું 80 માર્કનું પેપર પૂરું થયું છે. અને વિભાગ ઈની અંદર જોઈએ તો એની અંદર પ્રત્યેક ગુણ, એટલે કે એક પ્રશ્નનો ગુણ કેટલો હોય છે? 5 હોય છે, બરાબર છે. તો એ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો 5 ગુણના પ્રશ્નો છે એ પૂછાતા હોય છે. તો 5 ગુણના છે એ 4 પ્રશ્નો પૂછાય છે, બરાબર. અને એની અંદર અથવા પણ મળતા હોય છે, જે આપણે બ્લુ પ્રિન્ટની અંદર જોવાના છીએ. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, હવે સૌપ્રથમ આપણને ખ્યાલ છે કે 12 ચેપ્ટર આપણે ભણવાના છે. તો એની અંદર સૌપ્રથમ આપણે અભ્યાસ કરીએ તો ચેપ્ટરના નામ વાઇઝ કયા ચેપ્ટરમાંથી કેટલા માર્કનું, એટલે કે કયા વિભાગની અંદર કયા પ્રકરણનો પ્રશ્ન પૂછાય છે, તો એના વિશે આપણે વધારે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ જોઈએ તો એની અંદર પ્રથમ ચેપ્ટર છે આપણું, એનું નામ છે સંચાલનનું સ્વરૂપ અને મહત્વ. તો જોઈએ એની અંદર સંચાલનનું સ્વરૂપ અને મહત્વ, ચેપ્ટર નંબર 1. તો એની અંદર જોઈએ તો એનો ગુણભાર છે 10. કેટલો આપણને દેખાઈ રહ્યો છે એ બોર્ડ ઉપર? 10 માર્કનું છે એ પ્રથમ ચેપ્ટરમાંથી પરીક્ષામાં પૂછાય છે. તો હવે 10 ગુણનું પૂછાય છે, તો કયા મુદ્દા આપણે તૈયાર કરવા, કયા પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે, તો એના વિશે આપણે માહિતી મેળવીએ. તો વિભાગ વાઇઝ આપણને અહીંયા માહિતી આપેલી છે. એના નીચે વિભાગની નીચે જે અંકમાં લખેલું છે એ એનો ગુણ લખેલો છે કે કેટલા ગુણનું, બરાબર છે, એની અંદર પ્રશ્ન પૂછાશે કયા ગુણનો. તો વિભાગ એમાં એક પ્રશ્ન હશે, બરાબર છે, એટલે કે એક MCQ આપણને જોવા મળશે, બરાબર, પહેલા ચેપ્ટરમાંથી. વિભાગ બીની અંદર એક વાક્યનો જોવા મળશે. વિભાગ સીની અંદર પણ એક પ્રશ્ન 2 ગુણનો, અને વિભાગ ડીમાં એક પ્રશ્ન છે એ આપણને 3 ગુણનો જોવા મળશે. અને એમ કહેતા ટોટલ 10 ગુણભાર ધરાવતું ચેપ્ટર છે એ આપણું પ્રથમ સંચાલનનું સ્વરૂપ અને મહત્વ. આગળ જોઈએ આપણે બીજું ચેપ્ટર છે સંચાલનના સિદ્ધાંતો. સંચાલનના સિદ્ધાંતો છે એ ચેપ્ટર 6 માર્કનું છે, એ ગુણભાર ધરાવે છે 6 માર્ક. તો એની અંદર આપણને વિભાગ એની અંદર એક MCQ પૂછાવાનો છે, અને વિભાગ સી અને ડીની અંદર 2 પ્રશ્નો પૂછાવાના છે. એટલે એક 2 માર્કનો પ્રશ્ન અને એક 3 ગુણનો પ્રશ્ન. તો આપણે એમાં મોટા પ્રશ્નો જોયું આપણે વિદ્યાર્થી મિત્રો કે વિભાગ ઈની અંદર કોઈ પ્રશ્ન પૂછાતો નથી, તો બહુ મોટા પ્રશ્નો ઉપર આપણે ધ્યાન આપવાનું નથી. તો નાની નાની ડિટેલ છે એ આપણે કવર કરવાની છે. તો એમ કહેતા કે 6 માર્કનું પૂછાય છે. નેક્સ્ટ આપણે જોઈએ તો ત્રીજું ચેપ્ટરનું નામ છે આયોજન, બરાબર, જેના વિશે જ આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન જે વિષય ભણી રહ્યા છીએ એવો જ ટોપિક આયોજન. તો આયોજન પાઠની અંદર કુલ 7 માર્કનું છે એ વેઇટેજ ધરાવે છે. હવે એની અંદર 7 માર્ક આપણે જોઈએ તો 7 માર્ક છે એનું વહેંચણી કરીએ તો આપણને એક MCQ દેખાશે, અને વિભાગ બીની અંદર એક વાક્યનો પ્રશ્ન દેખાશે. પણ અહીં આપણો આયોજન પાઠ છે એ ખાસ કરીને અગત્યનો બની જાય છે, કારણ કે એમાંથી એક પ્રશ્ન વિભાગ ઈની અંદર પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોજો કે વિદ્યાર્થી મિત્રો વિભાગ ઈમાં 5 ગુણનો પ્રશ્ન દેખાય છે. તો આયોજનની પ્રક્રિયા છે, તો આવા પ્રશ્નો છે એ ઘણી બધી છેલ્લી એક્ઝામની અંદર પૂછાયેલા છે. તો આવા 5 માર્કના પ્રશ્નો છે એ પૂછાતો હોય છે. તો ત્રીજું ચેપ્ટર છે એ આપણા માટે અતિ અગત્યનું બનતું હોય છે. નેક્સ્ટ આપણે જોઈએ ચોથું ચેપ્ટર, એનું નામ છે વ્યવસ્થા તંત્ર, બરોબર છે, જેના વિશે આપણે અલગ અલગ વિગતોવાર ભણવાના છીએ. તો એ છે 10 ગુણનું, પ્રથમ ચેપ્ટર પણ 10 ગુણનું. એવી જ રીતે આપણને શું કહે છે કે ચોથું ચેપ્ટર પણ 10 ગુણ ધરાવે છે. એમાં જોઈએ તો આપણને એક MCQ પૂછાશે, એક વાક્યમાં પૂછાશે. હવે વિભાગ સીની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણને ફૂદડીવાળો એક પ્રશ્ન પૂછાશે. એટલે ફૂદડીનો મતલબ એવો છે કે આપને ત્યાં વિભાગ સીની અંદર ચોથા ચેપ્ટરનો જે 2 ગુણનો પ્રશ્ન પૂછાશે એની અંદર અથવા આપવામાં આવશે. એટલે 2 ગુણના 2 પ્રશ્ન પૂછવામાં આવેલા છે, અને એમાંથી આપે લખવાના કેટલા હોય છે? એક પ્રશ્ન. અને વિભાગ ડીની અંદર
3 ગુણના 2 પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. તો આવી રીતે આપણે 4 ચેપ્ટરનું માહિતી મેળવી. નેક્સ્ટ આપણે જોઈએ 5મું ચેપ્ટર, એનું નામ છે કર્મચારી વ્યવસ્થા. હવે એ પણ 10 ગુણનું ચેપ્ટર છે અને આપણા માટે ખાસ એટલે ખાસ અગત્યનું કર્મચારી વ્યવસ્થા છે એ આપણા માટે કેવું ચેપ્ટર છે? ખાસ અગત્યનું ચેપ્ટર છે. હવે આપણે જોઈએ તો એની અંદર પરીક્ષામાં પૂછાય છે શું? તો પરીક્ષાની અંદર એની અંદર કે 5 ગુણનો પ્રશ્ન, પ્લસમાં આગળ કહે છે વિભાગ સીમાં 2 ગુણના 2 પ્રશ્નો અને વિભાગ બીની અંદર 1 ગુણનો 1 વાક્યનો પ્રશ્ન. પણ વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે, જો અહીં આપણને 5 માર્કનો વિભાગ ઈમાં જે પ્રશ્ન પૂછવામાં આવે છે એના ઉપર ફૂદડી આપવામાં આવી છે. એટલે એનો મતલબ એમ છે કે કર્મચારી વ્યવસ્થામાંથી 5 ગુણનો જે પ્રશ્ન પૂછવામાં આવશે એની અંદર આપણને અથવા આપવામાં આવશે. શું આપવામાં આવશે? અગાઉ આપણે જોયું હતું તો અગાઉ આપણને 2 માર્કમાં અથવા મળશે વ્યવસ્થા તંત્રમાં. હવે આપણને કેટલા માર્કનો? 5 માર્કનો પ્રશ્ન છે એની અંદર અથવા મળશે. તો કર્મચારી વ્યવસ્થા છે એ ચેપ્ટર આપણા માટે ખાસ અગત્યનું. 2 અતિ અગત્યના મુદ્દા છે જો આપણે કન્સિડર ક્લિયર કરેલા હોય, બરાબર છે, તો એમાંથી કોઈ પણ પ્રશ્ન આવે તો આપણે આસાનીથી લખી શકતા હોઈએ છીએ. તો આ 5 ચેપ્ટર છે એના વિશે આપણે જોયું. નેક્સ્ટ આપણે જોઈએ, આપણને આપેલા છે બીજા 6 થી કે 12 ચેપ્ટર આપેલા છે. એમાં દોરવણી આપણું 6થું ચેપ્ટર છે દોરવણી. તો દોરવણીની અંદર આપણને ખ્યાલ છે કે ભાઈ દોરવણી ચેપ્ટર છે એમાં 10 ગુણભાર ધરાવે છે અને વિભાગ ઈની અંદર એક પ્રશ્ન અતિ અગત્યનું ચેપ્ટર. 5 ગુણના જે ગુણભાર ધરાવતા ચેપ્ટર હોય એ ખાસ અગત્યના, કારણ કે એ મોટા પ્રશ્નો છે, એ આપ લખી શકો છો આસાનથી મુદ્દા વાઇઝ, બરાબર છે. તો એની અંદર વિભાગ સીમાં 2 પ્રશ્ન પૂછાતા હોય છે અને વિભાગ બીમાં 1 વાક્યમાં 1 પ્રશ્ન છે એ પૂછાતો હોય છે. નેક્સ્ટ આપણે જોઈએ તો 7મું ચેપ્ટર છે અંકુશ. તો અંકુશ વિશે આપણે જોઈએ તો અંકુશની અંદર શું છે કે અંકુશ એટલે કંટ્રોલિંગ. એ 6 ગુણભાર ધરાવે છે. બહુ નાનું ચેપ્ટર છે, 6 ગુણભાર. એની અંદર 1 MCQ પૂછાય છે, બરાબર છે, આપણને દેખાઈ રહ્યું છે. વિભાગ એમાં 1 પ્રશ્ન, વિભાગ સી 2 ગુણનો 1 પ્રશ્ન અને કહેતા કે વિભાગ ડીની અંદર 3 ગુણનો 1 પ્રશ્ન આપણને જોવા મળશે. પણ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે નોંધ લીધી હશે કે અહીં આપણને 1 પણ 5 માર્કનો પ્રશ્ન નહીં અને 1 પણ 1 ગુણનો એટલે કે 1 વાક્યમાં પ્રશ્ન પૂછવામાં આવશે નહીં. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આપે ઉપર જોયું હશે કે દોરવણી ચેપ્ટર આપ્યું છે. તો દોરવણી ચેપ્ટરની અંદર આપે MCQ વાંચવાના જ નથી, કારણ કે એ ચેપ્ટરમાંથી 1 પણ પ્રકારનો MCQ પૂછાતો જ નથી, બરાબર છે. તો એ રીતની છે તૈયારી કરેલી હોય તો આપણે સારામાં સારા માર્ક સુધી પહોંચી શકતા હોય છે. આગળ જોઈએ 8મું ચેપ્ટર છે નાણાકીય સંચાલન. ભાઈ મનીનું સંચાલન કઈ રીતે કરવું. 8 માર્કનું ગુણભાર ધરાવતું ચેપ્ટર છે, એમાં 2 MCQ એટલે ખાસ અગત્યનું ચેપ્ટર આપણા માટે કે એની અંદર શું છે 2 MCQ પૂછાય છે. તો એ વધારે રીડ કરશું, કારણ કે 2 મહત્વના વિકલ્પ છે એ ચેપ્ટરમાંથી નીકળવાના છે. એક વાક્યમાં પ્રશ્ન પૂછાવાનો છે. વિભાગ સીની અંદર 1 ગુણનો 1 પ્રશ્ન 2 માર્કનો અને વિભાગ ડીની અંદર ખાસ અગત્યનો 3 ગુણનો જે પ્રશ્ન પૂછાશે, બરાબર છે. ખાસ અગત્યનો જે 3 ગુણનો પ્રશ્ન પૂછાશે એ આપણને કેવો મળશે? અથવા મળશે. અથવા એટલે આપણને એમાં ઓપ્શન આપવામાં આવશે. આગળ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો તો આપણું જે ચેપ્ટર છે હવે એનું નામ છે 9મું નાણાકીય બજાર. તો નાણાકીય બજાર છે 8 ગુણનું ચેપ્ટર છે ઉપર મુજબ જ નાણાકીય સંચાલન મુજબ. એની અંદર 8 ગુણભાર બરાબર છે, પણ 1 MCQ પૂછાશે, 1 વાક્યના પ્રશ્ન પૂછાશે અને સાથે કીધું છે વિભાગ સીમાં અને વિભાગ ડીની અંદર 1 પ્રશ્ન છે એ પૂછાશે. વિભાગ સીમાં 2 ગુણનો અને વિભાગ ડીમાં 3 ગુણનો પ્રશ્ન પૂછાશે. પણ વિદ્યાર્થી મિત્રો અહીં નોંધનીય બાબત છે કે જે વિભાગ સીમાં જે પ્રશ્ન પૂછાવાનો છે 2 ગુણનો, એમાં 2 પ્રશ્ન પૂછવામાં આવશે અને વિદ્યાર્થી મિત્રો આપે લખવાના કેટલા છે? 1 જ પ્રશ્ન લખવાનો છે. આગળ જોઈએ 10મું ચેપ્ટર ખાસ અગત્યનું આપણું છે બજાર પ્રક્રિયા સંચાલન. 9 ગુણભાર ધરાવે છે અને એની અંદર જોઈએ 1 વિભાગ એમાં MCQ, વિભાગ બીની અંદર 1 માર્કનો 1 પ્રશ્ન, આગળ વિભાગ સીની અંદર 2 ગુણના 2 પ્રશ્નો અને વિભાગ ડીની અંદર 3 ગુણનો પ્રશ્ન. પણ અહીં નોંધનીય બાબત અગાઉ જણાવ્યા મુજબ કે અહીં જે 3 ગુણનો પ્રશ્ન પૂછાશે બજાર પ્રક્રિયા સંચાલન, એ 2 પ્રશ્ન પૂછવામાં આવશે, એના તમારે 1 જનો જવાબ લખવાનો થશે. હવે અતિ અગત્યનું અને આપણું જે છેલ્લેથી બીજું ચેપ્ટર છે ગ્રાહક સુરક્ષા.
પરીક્ષાની અંદર અતિ અગત્યનું ચેપ્ટર, કારણ કે 8 ગુણભાર ધરાવે છે આ ચેપ્ટર, બરોબર છે. પણ અહીં આપણને ખ્યાલ હોવો જોઈએ કે એક MCQ પૂછાય છે અને 2 ગુણનો એક પ્રશ્ન પૂછાય છે. પણ અહીં નોંધનીય બાબત કે વિભાગ ની અંદર 5 ગુણનો પ્રશ્ન છે એ અહીં આપણને જોવા મળે છે. અને સાથે સાથે કહેતા કે આપણને અહીં 5 ગુણનો પ્રશ્ન છે એ અથવા સ્વરૂપે મળવાનો છે, એટલે 2 પ્રશ્નો પૂછવામાં આવશે. તો આપ 2 માંથી જે આપણને સહેલો પ્રશ્ન લાગે, મનગમતો પ્રશ્ન, આપણને આવડતો પ્રશ્ન એ આપ લખી શકો છો. આગળ નેક્સ્ટ જોઈએ આપણો છેલ્લું ચેપ્ટર ધંધાકીય પર્યાવરણ. તો એના વિશે જોઈએ. 8 ગુણભાર ધરાવે છે. એની અંદર MCQ એક પણ પૂછાવાનો નથી. 1 ગુણનો એક વાક્યમાં એક પ્રશ્ન, 2 ગુણના 2 પ્રશ્નો અને વિભાગ D ની અંદર કહેતા કે 3 ગુણનો એક પ્રશ્ન, પણ એ પણ કેવો પૂછાશે? અથવાની અંદર પૂછાશે. તો એવી રીતે વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયની બ્લુપ્રિન્ટ જોવાનો પ્રયત્ન કર્યો છે. વિભાગ A ની અંદર 10 પ્રશ્નો એટલે વિકલ્પો, 10 ગુણ. વિભાગ B ની અંદર કહેતા કે શું કહેવામાં આવે છે? વિભાગ B ની અંદર આ વિભાગ A છે. વિભાગ B ની અંદર એક વાક્યના 10 પ્રશ્નો. વિભાગ C ની અંદર 2 ગુણના શું કહેવામાં આવે છે? 2 ગુણના 15 પ્રશ્નો પૂછવામાં આવશે. કેટલા? 15. એટલે ટોટલ 30 માર્ક થશે. વિભાગ D આપણને દેખાઈ રહ્યો છે. 3 ગુણના 10 પ્રશ્નો આપણને જોવા મળશે. અને વિભાગ E આપણને જોવા મળે છે અહીં E વિભાગ. તો એની અંદર વિભાગ E ની અંદર આપણને છે એ 5 પ્રશ્નો જોવા મળશે, બરોબર છે. 4 પ્રશ્નો અને 5 ગુણ. પ્રત્યેક પ્રશ્નના કેટલા માર્ક છે? 5 માર્ક. તો એ પણ આપણને આપવામાં આવેલ છે કે ભાઈ ગ્રાહક સુરક્ષા ચેપ્ટર છે એની અંદરથી જે પ્રશ્ન પૂછાશે 5 માર્કનો એમાં અથવા જોવા મળશે. આગળ આપણે ઉપર જોયું હતું કે ભાઈ કર્મચારી વ્યવસ્થા છે. કર્મચારી વ્યવસ્થા એની અંદરથી પણ આપણને જે પ્રશ્ન પૂછવામાં આવશે 5 ગુણનો એમાં પણ આપણને અથવા મળશે. અને બીજા 2 5 માર્કના પ્રશ્ન પ્રકરણ નંબર 3 આયોજન અને આગળ આપણે જે જોયું કે 6થું ચેપ્ટર આપણું દોરવણી, એમાંથી પણ 5 ગુણનો પ્રશ્ન જોવા મળશે. તો એવી રીતે આપણું છે એ આજની BA એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન BA વિષયની બ્લુપ્રિન્ટ વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવી. કઈ રીતે છે એ પેપર પૂછાય છે, કઈ રીતે એ વિભાગ વાઇઝ પ્રકરણ વાઇઝ ગુણભાર રહેલો છે ચેપ્ટરનો, એના વિશે આપણે ઇન ડિટેલ વાત કરી છે. અને સત્વરે જો લોકડાઉનની અંદર આપણું શાળાનું ધોરણ 10 અને 12નું જે બાળકોનું વર્ષ બરબાદ ન થાય, બરાબર છે, તો એના માટે જ્ઞાન લાઈવ એપ્લિકેશન છે એ બાળકોને ઘરે બેઠા લાઈવ ભણાવવા માટે તત્પર થયું છે. તો સત્વરે આપ જ્ઞાન લાઈવ એપ્લિકેશન છે એ ડાઉનલોડ ન કરી હોય તો એપ્લિકેશન પ્લે સ્ટોરમાં જઈ અને સત્વરે ડાઉનલોડ કરે. અને અહીં આપેલા નીચેના જે કોન્ટેક્ટ નંબર ઉપર છે એ રજિસ્ટ્રેશન છે એ વિદ્યાર્થીના સ્ટાર્ટ થઈ ગયા છે. તો એ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને વિદ્યાર્થી છે પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે. તો ફ્રી એજ્યુકેશન છે એ આપણે સ્ટાર્ટ કરી દીધું છે. તો સત્વરે છે એ પોતાનું નામ નોંધાવવા વિનંતી. થેન્ક યુ.